આગળ વાત કરીએ સમાચારોમાં તો ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જશે। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારોના નામ નથી થયા જાહેર। મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીએમ અને પાટીલ 6 વાગે દિલ્હી ખાતે જવા રવાના થશે। ભાજપની ત્રીજી યાદી અંગે આ મહત્વના સમાચાર। દિલ્હીમાં મળશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે દિલ્હી જવા માટે રવાના થશે। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારના નામ હજી જાહેર નથી થયા। એટલે આ નામોને લઈને આજે મહત્વની બેઠક જે છે તે મળવાની છે। સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે। વિધાનસભાની 5 બેઠકોના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે। દિલ્હીમાં આજે આ મહત્વની બેઠક મળવાની છે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે, જેમાં નામો પર મંથન થઈ શકે છે। સીએમ અને પાટીલ સાંજે દિલ્હી જશે। લોકસભાની 4 બેઠકના ઉમેદવારોની જાહેરાત પણ હજી બાકી છે, તો તેના નામની પણ ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે સાંજે મળવાની છે, જેમાં સીએમ અને પાટીલ આ બેઠકને લઈને સાંજે દિલ્હી જવા માટે રવાના થશે। મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીને લઈને અને વધુ વિગત મેળવીશું। ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ માહિતી શું છે? जी सीएम भूपेन्द्र पटेल અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે સાંજે 6 વાગે દિલ્હી પહોંચી શકે છે। બીજેપી સીઈસી અને કોર ગ્રુપની બેઠક આજે દિલ્હી ખાતે યોજાનાર છે, જેમાં તેઓ હાજરી આપશે। ગુજરાતની લોકસભાની 4 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ ઘોષિત થવાના બાકી છે। સાથે સાથે પેટા ચૂંટણીઓ યોજાવાની છે, જે કાલે પડેલી વિધાનસભા બેઠકની એ 5 બેઠકો પર પણ ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર થઈ શક્યા નથી। એટલે આ તમામ મુદ્દે આજની ચર્ચા બાદ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે આ તમામ નામોની જાહેરાતની પણ એક સંભાવના છે। આપણા ડિસ્કશન માટે આજની આ બેઠકમાં તેઓ હાજરી આપવાના છે, તે મનાઈ રહ્યું છે। આભાર ગીતા, માહિતી બદલ। હવે આગ ઓગતી ગરમી માટે તૈયાર થઈ જશો। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી સામે આવી છે। માર્ચના અંતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં માર્ચનો અંત ખૂબ જ ગરમ રહી શકે છે। અમદાવાદમાં તાપમાન 36.1 પર પહોંચ્યું છે। ગાંધીનગરમાં આજનું તાપમાન 36 ડિગ્રી છે, તો નલિયામાં 38 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે। 40 डिग्री तक भी पहुंचने की संभावना है। अच्छा, कौन से सर इलाके में पहुंच सकता है 40 तक? देखिए, हम अगर अभी बात करें तो सौराष्ट्र में जो है, सौराष्ट्र के जो हिस्से हैं उन हिस्सों में जो है अभी टेंडेंसी बनती दिख रही है। लेकिन इस हफ्ते जो है ये मुख्य तौर पे जो है 1-2 डिग्री की बढ़त देखने को मिलेगी। अगले हफ्ते में जो है इन हिस्सों में और बढ़ सकता है। साथ ही हमें देखना होगा हवा का रुख कैसा है, उस हिसाब से। મોરબીથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ સામે આવ્યો છે। અગાઉ ક્યાંય ભાષણમાં મોરબીની પટેલ સમાજની દીકરીઓ અંગે કરેલી વાતને લઈને વિવાદ ઉભો થયો છે। પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે। મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવશે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે। મોરબીની પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાની આપેલા નિવેદન સામે રોષ જોવા મળી રહ્યો છે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે। પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસૂર ગણાવ્યા છે અને કહ્યું છે કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ। સાથે જ આ મુદ્દે માફીની પણ માંગ કરાઈ છે અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। મોરબીની પાટીદાર દીકરીઓને બદનામ કરી અને પોતાની ટીઆરપી વધારવી, પોતાની વાહવાહી મેળવવી, કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી, કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે કાજલબેનની, એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ। અમારી એફઆઈઆર પોલીસ લઈ રહી છે। 0 નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે, જ્યાં ઘટના બની છે, આ બેન બોલ્યા છે, એ સુરતમાં આ એફઆઈઆર થશે।
કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર લાલજી પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે. આ નિવેદનને તેઓએ વખોડ્યું છે. કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન યોગ્ય નથી તેવું તેમણે કહ્યું છે. સાથે કાજલનો જ્યાં કાર્યક્રમ હશે તો એસપીજી વિરોધ કરશે તેવું પણ લાલજી પટેલે ઉમેર્યું છે. એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે. તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે. અને જે મનોજભાઈએ વાત કરી છે કે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તો અમારે પૂરેપૂરું એમને સમર્થન છે. અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ. કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું. તો પાટીદાર આગેવાન અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજરાનું નિવેદન સામે આવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીને અતિ નિંદનીય ગણાવી છે. કાજલબેને ભૂલ કરી છે. જાહેર મંચ પરથી સમાજની માફી માંગવી જોઈએ. કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે. હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય અને આમાં તો ખાલી દીકરી નહીં એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે. કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર વિવાદ વકરી રહ્યું છે. પાટીદાર નેતા ગીતા પટેલના પ્રહાર સામે આવ્યા છે. કાલે હું અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ. આ નિવેદન તેઓનું સામે આવ્યું છે. આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે. એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે. પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ. આ શબ્દોને હું વખોડું છું. મોરબીની અંદર કેસ નોંધાયા છે. કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ. જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે એની માફી ન માંગે ત્યાં સુધી અમે આ કેસ કરવાના છીએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાક